આજ તો ડાયરેક્ટ બાલાજીની ફેક્ટરી પહોંચી ગયા ને એટલી બધી વેફર લઈ લીધી, એ પણ ખાલી 70 રૂપિયાની કિલો. આ તો સવારમાં હું મારો ભાઈ નીકળી ગયા હતા ગાડી લઈને કોલેજે જવા. વચ્ચે બીએપીએસ મંદિર કે વાળો પુલ અને ઇસ્કોન મંદિર થતા પહોંચી ગયા અમે અમારી કોલેજે. તમને ખબર હોય કે ન ખબર હોય કહી દઉં, હું કોમ્પ્યુટર એન્જિનિયરિંગ કરું છું. તમે કઈ ડિગ્રી કરો કોમેન્ટમાં કહેજો જી મને. આ તો પડી ગઈ હતી બ્રેક ને કરી દીધો તમે બધાએ નાસ્તો. રજા પડી ગઈ હતી, અમે નીકળી ગયા હતા ગુરુકુલ જવા માટે. પણ એક ટ્વિસ્ટ છે કહાનીમાં. અમુક સૂત્રો દ્વારા ખબર પડે કે બાલાજી ફેક્ટરીમાં 70 રૂપિયાની કિલો વેફર મળે અને ફેક્ટરી મારી કોલેજની બાજુમાં છે. મારો ભાઈ નીકળી ગયા વેફર લેવા માટે બાલાજી ફેક્ટરી. ઘણી વાર લેવા આવવાની ટ્રાય કરી પણ દર વખતે બંધ જ હોય છે. આ વખતે બંધ નો થારું હો ભાઈ. ખાસ ખુલી તો છે, ગાડી લગાવતી પાર્કિંગમાં લેવા જાય. એટલી બધી વેફર લીધી એમાં તારી મારે એકલા ને છે, ઘણા બધા ઓર્ડર લેવામાં આવ્યો હતો. બાલાજી વાળા કાંઈક તો કોન્ટેક્ટ કરો મારે, એટલું બધું પ્રમોશન કરું તમારું. આ તો ઢગલો એક વેફર લઈને અમે નીકળી ગયા ગુરુકુલ જવા માટે. એરિયો આખો આવો જઈ નીકળું એમ વિદેશમાં કેમ આવી ગયું એવી બિલ્ડિંગ છે. રાજકોટ ભાઈ ફૂલ પ્રગતિના પંથે છે. તો રાજકોટના મનમોહક નજારા માણતા રિલાયન્સ વાળા પુલે થઈને પહોંચી ગયા અમે મંદિરે. વચ્ચે રસ્તામાં મમ્મીનો ફોન આવ્યો હતો કે આપણે જમવાનું છે મંદિરે. તમે છેલ્લો વિડીયો જોયો છે, તમને ખબર છે અમારે રિલેટિવનો પાણી ઢોરો હતો એટલા માટે મંદિરે જમવાનું હતું. મમ્મી પપ્પાને રાજકોટને બાય બાય કહેવાનો ટાઈમ થઈ ગયો હતો. મમ્મી કે એટલી બધી ગરમી છે તો તારા પૈસાની લચ્છી તો પાઈ દે મને. હું મમ્મી ને પપ્પા ગયા પ્રેમ લચ્છી